એમણે જરા ટોન્ટ માર્યો, અરે સ્વામિનારાયણ, અમારે તો 2-4 છોકરા હોય, દીકરા દીકરીઓ હોય, એટલે અમારે તો વરસતા વરસાદમાં ખેતરે જવું પડે, રાતે કડકડતી ઠંડીમાં ખેતરમાં હોવા જવું પડે, અમારે હાચવવા જવું પડે, અમારે ગ્રહસ્થરિયા તમારે ક્યાં લગ્ન પ્રસંગમાં વરસાદમાં જવું પડે, તમારા નથી છોકરા, નથી સૈયા, નથી દીકરા, નથી દીકરીઓ, તમે આટલા વરસતા વરસાદમાં તમે આંટા માર્યા કરો છો, ઘોડું લઈને ફર્યા કરો છો, તે જંપીને બેહો ને, તમારે ક્યાં છોકરા હતા કે? ઓલ્યા દરબારે સ્વામિનારાયણ ભગવાનને આવો ટોન્ટ માર્યો, આવું વેણ કીધું. શ્રીજી મહારાજ, આપણા મહારાજ એકદમ ઘોડી લઈને ઊભા રહી ગયા અને મહારાજ બોલ્યા, બાપુ, દરબારોને ગામડામાં શું કે બાપુ કે, બાપુ તમારે તો 2-4 હશે, અમારે તો આ દુનિયામાં જેટલા 2 પગે ચાલે છે કે 4 પગે ચાલે છે, જીવ જંતુ હોય તો એ માણસ હોય તો ભલે, એવા એ અનંત જીવો અમારા દીકરા છે, અમારે તો આટલા બધાની ચિંતા કરવાની છે. અમે જો જંપીને બેસીએ, અમે પલાઠી વાળીને બેહીએ, તમે 2-4 છે તો ચોમાં આમ જંપીને બેહતા નથી, તો અમારે તો આટલા બધા છે, અમે કેવી રીતે જંપીને બેહી શકીએ? એટલે ભાઈ ગામડે ગામડે ફરીએ છીએ. એટલે આમાંય ભાઈ તમને એમ થાય કે આ સાધુ વળી અમને માવતરનો ઉપદેશ શું આપતા હશે? પણ ભાઈ સંતોને આપણા કરતાં ભલે એમને દીકરા નથી, પરંતુ ઘણા છે, બોલો. એટલે જો તમે માનો તો પાછા, હા, તમને એમ લાગે કે ના ના, હવે આપણે છે ને દીકરા, આવે સમજ્યા, આપણે તો આ લોકના બાપા હોય એના દીકરા છે, ઓછા કંઈ સાધુના દીકરા છે, તો કંઈ નહીં, સમજ્યા. પણ ભગવાનને સંતોના આપણે દીકરા છીએ એવું માનું છું, હું તો છું એટલે માનું છું, એટલે તમે માનો તો સારું છે. હવે માવતર તરીકે, આ લોકના માવતર તરીકે મુક્તો મારે 2-3 મુદ્દા કહેવા છે, ખાસ ખાસ ધ્યાન રાખજો મુક્તો. જો સાચા માવતર બનવું હોય તો 2-4 હિતની વાતો તમારી કહેવી છે. ત્યાં તમે માવતરપણું ચૂકી જવાય છે, ક્યાં માવતરપણું આપણું ખંડિત થાય છે. માવતર શબ્દ બહુ મોટો શબ્દ છે, અને માવતર તરીકેની ફરજો તમે બધી બજાવો છો. છોકરાને ભણાવો છો, પરણાવો છો, એના ખર્ચા કાઢો છો, ભણતા હોય તો મોબાઈલ લઈ આપો છો, એને તમે પેટે પાટા બાંધીને એને ભણાવતા હોય. કેટલા એવા બિચારા માવતરો મેં જોયા છે, એ ફરજ બજાવે છે માવતર. પરંતુ આ બધું બજાવવા છતાં 2-4 બાબતો માવતરના ધ્યાન બહાર જતી હોય છે, ધ્યાન બહાર જતી હોય છે. એવી આ લોકની વ્યવહારિક વાત છે. છતાં અમે ઘણા અનુભવ પછી જોયું છે કે જે ઘરમાં પ્રશ્નો મોટા સર્જાતા હોય તો એમાં ક્યાંક બાળકોનો પણ વાંક હોય છે, દીકરા દીકરીઓનો વાંક હોય છે, પુત્ર વધુનો વાંક હોય છે, પણ ક્યાંક માવતરનો પણ વાંક હોય છે. આજે વિષય આદર્શ દીકરા દીકરીઓ કે પુત્ર વધુ માટેનો નથી, એટલે આજે માવતર ઉપર કેવું છે. અને બધા માવતર તો આજે નહીં હોય તો કાલ થવાના છો, તમે સમજ્યા, વ્યવહારમાં છો એટલે થવાના છો. અને ઘણા થઈ ચૂકેલા છે, કેટલાક થશે. પરંતુ આ સાચા માવતર તરીકેની ફરજમાં 2-4 બાબતો તમારા ધ્યાનમાં દોરવી છે કે જેમાં આપણે થાપ ન ખાઈ જતા હોઈએ, પૂલા ન પડતા હોઈએ. એક વાત મુક્તો, બાળકોને ખાસ ખાસ માવતર તરીકે બાળકોને બધું આપજો, પણ 2 વસ્તુ તો અચૂક આપજો, જેનાથી માવતર, આજના માવતર બહુ મોટી ભૂલ કરે છે. તમારા બાળકોને તમે સમય અને પ્રેમ, આ 2 વસ્તુ આપજો. કઈ 2 વસ્તુ? સમય અને પ્રેમ. મુક્તો એમાં બહુ જ મોટી ભૂલ થતી હોય છે. તમે રૂપિયાના ઢગલા કરી દો છો, બંગલો મોટો બનાવી આપો છો, 3 માળનું મકાન કરી આપો છો, 5-50 લાખની મૂડી આપી દો છો, પરંતુ પ્રેમ, જે બાળકોને સમય, ટાઈમ, તમારો સમય બાળકોને બહુ જરૂરી છે. ભલે પછી હું તો કહું છું, નાના બાળક હોય તોય ભલે ને મોટા હોય તોય ભલે, બાળકોને ટાઈમ આપો, સમય આપો, બહુ જરૂરી છે. અને સાથે સાથે પ્રેમ આપો, બાળકોને પ્રેમ આપો. દરેક વ્યક્તિ પ્રેમની ભૂખી હોય છે. વસ્તુના ઢગલાથી નહીં તેને ચાલે, પરંતુ સમય, ટાઈમ, એની જોડે અડધો કલાક બેસો. અરે અડધો કલાક કાઢો તમે. પૈસા 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 પૈસા,
જો તમે સમય કાઢશો તો જ એ બાળકને ક્યાં જાય છે, શું કરે છે, કોની જોડે બેસે છે, શું ભણે છે. આજના ઘણા વાલીઓ મેં જોયા છે કે બોલો એમને મારે હું પૂછું ને, અમે પૂછીએ કે ભાઈ કયા ધોરણમાં તમારો બાબો ભણે છે, પછી એ વખતે પૂછે હો, એટલે એ તું કયા ધોરણમાં ભણે છે, અરે તારો બોલો થાય તારો બોલો કંઈક મેં જોયા છે બોલો. એ વખતે એને પૂછે. એક ભાઈને હમણાં જ અમારે 4 દિવસ પહેલાં કે તમારો બાબો કયા ધોરણમાં ભણે છે, મને કે 9માં. 2 મિનિટ ના 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 સ્વામી 8માં. ના 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 9માં. હું સમજી ગયો કે આ અમને કોઈ દિવસ 5 મિનિટમાં 3 વખત 8મું 9મું 8મું 9મું બોલે. એનો અર્થ શું થયો કહેશો? તમે તમારા બાળકને આટલી ખબર નથી કે બેટા તું 8માં ભણે છે કે 9માં ભણે છે. એનું કારણ કે તમે સમય આપ્યો નથી. અને અમુક તો જે બાળકોને તમે સમય નહીં આપો, તમારો એક વખત આવશે કે ત્યારે એ તમને સમય નહીં આપે. આજે વૃદ્ધ મા બાપને ઘણાની ફરિયાદ છે કે અમારા દીકરાઓ અમને અમારી જોડે 2 મિનિટે બેસતાય નથી, અમારી જોડે બોલતાય નથી. પણ એવું ક્યાંક બની શકે કે એને જ્યારે જરૂર હતી ત્યારે તમે સમય નથી આપ્યો, એનો ભોગ બની ગયા છો. અત્યારે તમારે જરૂર છે ત્યારે એટલે એ બદલો વાળી રહ્યો છે, તમને સમય નથી આપતો. બહુ બને છે. અને એ વખતે તમને પ્રેમની સમયની જરૂર હોય. અમે અમેરિકા ગયા હતા, મેલબોર્ન હતા અમે, ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન હતા. એક બાપા ઇન્ડિયાથી આવેલા 2-3 દિવસ આવ્યા. મને મેં પૂછેલું ક્યાંથી આવો છો, તો કે અમદાવાદથી આવું છું. કોનાથી? અમારો દીકરો અહીં રહે છે, એમને ત્યાં આવ્યો છું. કેટલો સમય રહેવાના છો? મને કે સ્વામી 12 મહિનાના વિઝા છે, 1 મહિનાથી આવ્યો છું, હજુ 11 મહિના છે. અમે 10 દિવસ રોકાવાના હતા. 3, 4, 5, 7 દિવસ તો બરાબર ચાલ્યું. વચ્ચે 2 દિવસ ના આવ્યા. અમે જવાના હતા એના આગલા દિવસે ફરી આવ્યા. મેં કેમ ભાઈ વચ્ચે 2 દિવસ બીમાર પડ્યા હતા કે શું? મને કે સ્વામી બસ બીમાર નહોતો પડ્યો, તૈયારી કરતો હતો. મેં કે શાની તૈયારી? સ્વામી જવાની તૈયારી કરું છું. સ્વામી તમે સિડની જાઓ અને હું ઇન્ડિયા જઉં છું કે. કેમ તમે 11 મહિના હજુ રહેવાના હતા? સ્વામી મારા દીકરાને સ્વામી હું 1 મહિનાથી આવ્યો છું, અમે 2 માણા 1 મહિનાથી આવ્યા છે. સ્વામી 2 માણા સવારના નોકરીએ જતા રહે, સાંજે આવે, સ્વામી સીધા રૂમમાં પહેરી જાય. સ્વામી અમને એટલું નથી પૂછતા કે પપ્પા કેમ છો, મમ્મી કેમ છો. 1 મહિનામાં આટલું પૂછ્યું નથી. સ્વામી અમારે આટલી આશા ના હોય. અમારો છોકરો અમને કેમ છો પપ્પા, કેમ છો મમ્મી. અમે હોતા હોય તો એમ ના પૂછે કે તાવ આવ્યો છે. આટલું એમને સમય નથી અમારા માટે, આટલો પ્રેમની ઈચ્છા નહીં. તો આ બહુ ફરિયાદ છે. મેં એ વખતે ત્યાં અમારા બધા યુવાનો બેઠા હતા એ વખતે સભામાં, કારણ કે ત્યાં વિદેશમાં તો એમાં ઓસ્ટ્રેલિયામાં બધા યંગ બ્લડ જ છે. બધા યુવાનોને મેં ફરજ પાડીને કહ્યું કે ભાઈઓ મારે તમને જેમ પૂજા આપું છું, તમને પૂજા કરજો, એમ હું તમને એક નિયમ આપું છું કે રોજ નહીં 15 દિવસે, 15 દિવસે નહીં, મહિને એટલીસ્ટ, વધુમાં વધુ 1 મહિને પણ તમારા પેરેન્ટ્સ, તમારા માવતર ઇન્ડિયા રહેતા હોય તો તમે એક વખત 15 મિનિટ ફોન કરજો. 15 મિનિટ મહિને, 15 દિવસે મહિને 1 વખત ફોન કરજો. અને એટલું કહેજો કે પપ્પા કેમ છો, મમ્મી કેમ છો. બોલો તમારા પપ્પા મમ્મી ઇન્ડિયા હશે ને તમારો ફોન આવશે ને, મેં અનુભવ્યું છે. બોલો એમને તમે કદાચ મહિને 15,000 25,000 મોકલતા હોય ને કદાચ વહેલું મોડું થશે ને એ ચાલશે, પણ આ ફોન આવશે ને બોલો રાજીના રેડ થઈ જશે. અને એમાંય માજી હોય ને જે બિચારા, એ તો આખા ગામમાં 25 ઘેર જઈ આવ્યો, મારા દીકરાનો આજ ફોન આવ્યો, મારા દીકરાનો ફોન આવ્યો, મારા દીકરાનો ફોન, બોલો રાજીના રેડ થઈ જાય. એક 15 મિનિટ વાત કરો ને તમે. એ મા બાપને બીજી ભૂખ નથી, તમારે આટલા પ્રેમની જરૂર છે. આટલો જ સમય તમે આપો. જોજો તમને કેટલી લાગણીઓ વધી જશે, એકબીજા વચ્ચેની ફિલિંગ્સ કેટલી વધી જશે, તમારું અંતર કેટલું નિકટ થઈ જશે. અને સેવકે એ કહ્યું કે તમે બંને પક્ષે સાચવજો. જો આ બહુ સાચવવા જેવું છો. બંને પક્ષે એટલે સમજ્યા? એકલા પુરુષના મમ્મી પપ્પાને ફોન કરશે ને નહીં ચાલે. એમના ઘરવાળાના મમ્મી પપ્પાને તમે ફોન કરો. 15 દિવસે અમને કરો ને 15 દિવસે ઓલે અમને કરો, એમ કહીને મહિને વારો આવી જાય. એક ના કરો ને તો એ નહીં ચાલે. આ શીખવા જેવું છો. સાચું છે? નહીં તો બોલો ડખા થાય પાછા ઘરમાં. બંને નહીં, 2 આંખો સરખી રાખો.
મુક્તો એક માવતર તરીકેની આ બધી ફરજો નિભાવજો. અને દીકરા તરીકેની આ ફરજ છે. તમે નાનપણમાં આવો પ્રેમ આપ્યો હશે તમારા ઘરમાં. મુક્તો સાથે સાથે કહું છું, 2 દીકરા હોય તો કોઈ દિવસ 2 દીકરા વચ્ચે સહેજ પણ એક સળી જાય એટલો પણ ગેપ ના રહેવા દેશો. પ્રેમમાં, લાગણીમાં, આપવામાં, લેવામાં, દેવામાં. આટલી વિનંતી કરું છું. ડાબી ને જમણી આંખ, એમાં કઈ હારી ને કઈ નરસિકો છે? ઘણા પરિવારોમાં આ બનતું હોય છે. માવતર, સાચા માવતર શબ્દ છે, માવતરની બંને આંખ સરખી હોય. 2 દીકરા હોય કે 4 દીકરા હોય, એક સરખી રીતે જુઓ. ગમે એમ છે, ભલે દીકરા દીકરીઓમાં કંઈક એ લોકોમાં ભલે સમજણમાં ભેદ હોય અથવા તો કંઈક એમને કંઈ, પરંતુ મા બાપને તો ના હોવું જોઈએ. મા બાપ વચ્ચે અંતર ના હોવું જોઈએ. એમને તો 2 સમાન છે. તમારા જન્મદાતા છે, તમારા જણેલા છે, એને વિશે તમારામાં ભેદરેખા ના હોવી જોઈએ, માવતરમાં ના હોવી જોઈએ. ભલે કોઈક કદાચ વધુ કમાતો હોય, કોઈ ઓછું કમાતો હોય, કોઈ વધુ બુદ્ધિશાળી હોય, કોઈ ઓછી, અરે કોઈક વધુ તમને રિસ્પેક્ટ કરતો હોય, બીજો ના કરતો હોય, એક હામું બોલતો હોય, બીજો ના બોલતો હોય, છતાંય તે માવતર છો તમે. આપણી ગુજરાતીમાં કહેવત છે, ખબર છે ને, છોરો કછોરું થાય, માવતર કમાવતર ના થાય. ભૂલેલો છે. કોઈ દિવસ આ ભેદરેખા ના રાખશો, નહીંતર એ ભેદરેખા નાનપણથી બાળકો જુએ છે ને, અને મા બાપ પ્રત્યે બહુ છાપ પડી જતી હોય છે. અને નાનપણથી પ્રેજ્યુડાઇઝ બંધ થઈ જતો હોય, અંદર પૂર્વાગ્રહ બંધ થઈ જતો હોય, અને ઘરમાં પછી કોઈ દિવસ બોલો ભાંગેલું મોતી જેમ સંધાય નહીં ને, અને પછી એ સંધાય જ નહીં. બોલો પછી જે પારકા ધર્મપત્ની આવે ને, જે બોલો એને મેં આ જ સંસ્કાર ખાલી દે પેલો કે બાપાને આપણે દીકરા તરીકે ને ઓલો જ દીકરો છે, આપણે નથી, એમ કરીને બોલો એ આખી અને જીવન પર્યંત આંટી રહેતી હોય. મુક્તો ખાસ ધ્યાન રાખજો. મુક્તો આ માવતરનું લક્ષણ છે બહુ મોટું. હશે જ કરવાનું હોય. આ એક માવતરનું પહેલું જ માવતર તરીકે ધ્યાન દોરું છું. બીજી વાત, કોઈ દિવસ માવતર તરીકે ખાસ કરીને દીકરીઓને આજે ઘરના પ્રશ્નો છે. પહેલાંના જમાનામાં દીકરી સાસરે જાય ને ત્યારે મા બાપ વળાવવા જાય ને વળાવતી વખતે શું કહેતા ને ખબર છે? દીકરીને એમ કે બેટા આ જ તારું ઘર છે, હવે આ તારું ઘર નથી, તું જે ઘેર જાય છે એ તારું ઘર છે. તારા સાસુ સસરા ન માનીશ, એ તારા માતા પિતા છે. ગમે એવી સ્થિતિ થાય, રોટલો અહીં તને દાળ ભાત શાક રોટલી મળે છે અને ત્યાં શાક રોટલી આપે ને તો એ અમૃત માનીને તું જમજે, અને એ ઘરનું બાયણું છોડીશ નહીં, તું સહન કરી લેજે. પહેલાંના જમાનામાં આવો ઉપદેશ અપાતો. ખબર છે? કેટલાને ખબર છે? આંગળી ઊંચી કરો જોઈએ. આ ઉપદેશ હતો. તો અત્યારે થોડોક ટ્રેન્ડ બદલાઈ ગયો છે. શું ટ્રેન્ડ છે? બેટા ના ફાવે ને, જો અમે તારા મા બાપ મરી નથી ગયા, આ બાયણું ઉઘાડું છે, અડધી રાતે તમે તારા આવતી રહેજે. એટલું નહીં, તને તારી સાસુ કંઈ પણ કહે ને તો તું મને તરત ફોન કરી દેજે. એ શું સમજે છે? બોલો હવે એ 100% માની લેજો કે એ ઘર ભાંગશે, અચૂક ભાંગશે. આજે જે ડિવોર્સ, જે છૂટાછેડાના બહુ જ જે બની રહ્યા છે પ્રસંગો બધા, એનું મોટું એક કારણ આ પણ છે. ઘણા કારણો છે પણ એમાંનું એક મોટું કારણ આ છે, મા બાપનો ચંચુપાત. હવે એ પારકી થાપણ હતી, તમે એને એના ઘેર મોકલી છે એમ સમજો. એ ઘરના અને તમે કંઈ મોકલ્યા, ના ફાવે તો આવતી રહેજે. બોલો એ 50% કેસમાં બોલો એ ફેલ જ જાય, કારણ કે એની ટાઢી નજર હોય કે આપણને નહીં ફાવે, બાપા છે જ ને, મા બાપનું ઘર છે જ. ભલે મા બાપનું ઘર છે, એને નિરાધાર નહીં કરી નાખવાની. દીકરી છે દીકરી જ છે, પરંતુ આ શબ્દ ના બોલાય.
એ શબ્દ એને મેન્ટલી ઇફેક્ટ કરે. તો આ માવતર તરીકેની આ ફરજ બજાવજો. કોઈ દિવસ આવું આ શબ્દ ના બોલી ના પાય, કોઈ દિવસે ઘેર ના જ મોકલાય આ રીતે. બીજી વાત, મુક્તો કોઈ દિવસ બાળકો બધું જ ઘરમાંથી શીખે છે. બાળકો બધું જ ઘરમાંથી શીખે છે. સ્કૂલો અને કોલેજમાં તો માત્ર ભણતર હોય છે, ગણતર નથી. ગણતર એને ઘરમાંથી શીખવાનું હોય છે. ખબર છે પેલી કહેવત કે ભણ્યા પણ ગણ્યા નહીં. એ ગણતર શું? ગણતર કહો કે ઘડતર કહો, ઘરમાંથી થતું હોય. ઘરમાં માતા પિતાનું બધું જોઈને જ બાળકો શીખે છે. માતા પિતા જો મંદિર જતા હશે તો બાળકો મંદિર જતા હશે. માતા પિતાને દંડવત કરતા, પપ્પાને દંડવત કરતા જોઈએ ને તો એ પણ દંડવત કરશે. જો પપ્પાને સંતોને જય સ્વામિનારાયણ કરતા જોઈએ ને તો એ જય સ્વામિનારાયણ કરશે. અને જેવી રીતે પપ્પા કરશે ને એ રીતે એ કરશે. જો પપ્પા ઊભા ઊભા કરે તો એમ જ કરશે. પપ્પા ચરણ સ્પર્શ કરીને સંતોને નીચે નમીને પગે લાગીને જો પ્રેમથી કરશે તો એ રીતે કરશે. એવું જ રિવર્સ સાઈડ, જો ઘરમાં મા બાપને ઝઘડતા જોયા કરશે બાળકો, બોલો એ બાળકો ઝઘડાખોર જ પાકશે. એક સાચા માવતર તરીકે મહેરબાની કરીને તમારી વચ્ચેનો કુસંપ એ બાળકોમાં પડતું એ વવાતું બીજ છે. પહેલાં એ બીજ વવાઈ જાય છે, એ આપણને ખબર નથી પડતી. આપણા અહંકાર ટકરાય છે મા બાપના, પરંતુ બાળકોના જન્મ પછી તો મા બાપને આટલી ખબર પડવી જોઈએ કે આપણાથી હવે એમાં એ બાળક સમજનું થાય, ત્યાર પછી આ ભૂલ ન કરાય કોઈ દિવસ. સહન કરતા શીખી જવું જોઈએ, ખમી ખાતા શીખી જવું જોઈએ. એ બાળકો પર કેવા સંસ્કાર પડશે. અમે કેનેડા હતા, 5-6 વર્ષ પહેલાંની વાત છે. સવારમાં અમારી મોર્નિંગ સભા થતી, રોજ 7:30 થી 9. એક વખત એક બાળક બીજી ગાડીમાં, બીજા પાડોશીની ગાડી, આપણે સત્સંગી જતા, એમની ગાડીમાં વહેલો 7 વાગે આવી ગયો. રોજ 7:30 એના પપ્પા જોડે આવતો. 7:30 સભા શરૂ થાય, 7 વાગે આવી ગયો. 6-7 વર્ષનો બાળક. અને આવીને મને દંડવત કરીને કે સ્વામી અંદર રૂમમાં આવો ને મારે ખાનગી વાત કરવી છે. 7 વર્ષનો છોકરો મને કે સ્વામી અંદર આવો ને મારે તમને પ્રાઇવેટ વાત કરવી છે. કે તે અંદર રૂમમાં લઈ ગયો. મને એને રીતસર પેલી ડટ્ટી આવે ને પેલી સ્ટોપર, તે સ્ટોપર વાંખી દીધી કે છે. મને કે સ્વામી ચેર ઉપર બેસી જાઓ, એક વાત કરવી છે. અને બાળક શું કહે છે? રડવા જ માંડ્યો. ધ્રુસકે રડતો જાય ને બોલતો જાય, સ્વામી મારા પપ્પાને તમે કંઈક તો કહો, સ્વામી મારા પપ્પાને તમે કંઈક તો કહો. કે શું કહેવાનું છે? પહેલાં રડતો જાય, ધ્રુસકે બોલતા, સ્વામી મારી મમ્મીને જ તમે કહી ના શકો, એ તો સ્વામી સંતોનો ધર્મ નથી, પરંતુ મારા પપ્પા તો રોજ તમારી જોડે આવે, સ્વામી તમારી સામે જઈને બેસે છે. સ્વામી મારી મમ્મી મારા પપ્પા આખો દિવસ ઝઘડ કરે, સ્વામી બાજ જ કરે છે. સ્વામી મારી બેન 10 વર્ષની છે, હું 7 વર્ષનો છું. સ્વામી એમને બેન એટલી ખબર નથી પડતી કે અમારા બાળકો મોટા થયા, અમારામાં કેવા સંસ્કાર આવશે. સ્વામી એમને એટલી ભાન નથી પડતી. સ્વામી તમે એટલું તો પપ્પાને કહો કે અમારામાં કેવા સંસ્કાર આવશે, એને ખબર રાખે. સ્વામી એમની જોડે શું શીખીશું? એટલું જ નહીં, એ છોકરો શું કહે છે સાંભળજો. સ્વામી હું તો સમજ્યો, પણ મારી દીકરી, મારી બહેનની, મારી દીદીની ચિંતા તો કરે કે પપ્પા મમ્મી. સ્વામી દીદી તો પાર્કે ઘેર જવાની છે, અને એ એની સાસુ જોડે જઈને ઝઘડા નહીં કરે, આવા એના હસબન્ડ જોડે જઈને ઝઘડા નહીં કરે. પેલો 7 વર્ષનો છોકરો આવું મને કહે. બોલો, હું તો ચકિત થઈ ગયો. અરે આ છોકરો સમજો કે એના પપ્પા મમ્મી સમજો? કહેશો કોણ સમજો? તમને બધાને પૂછું છું, કોણ સમજો? 7 વર્ષનો છોકરો સમજદાર કે એના પપ્પા મમ્મી સમજદાર? ક્યાંથી શીખ્યો આ બધું? એને આવી સમજ ક્યાંથી આવી? એટલે તમારામાં આટલી સમજણ નથી. એક સાચા માવતર તરીકે બી કેરફુલ, પ્લીઝ, વિનંતી કરું છું. તમે માવતર હોય તો, સાચા માવતર હોય તો, ખાલી જન્મદાતા જ હોય તો સવાલ નથી. ન શોભે.
ઘરના પ્રશ્નો છે હો બધા. ભલે આપણે અહીંયા બધા ડાયા ડમરા જેવા થઈને બેઠા છો, હું બધા છો એવું બધાના ઘરમાં આવું ચાલતું હશે એવું નથી કહેતો, પરંતુ આપણે દૂધે ધોયેલા નથી. જ્યાં ભૂલ થતી હોય ત્યાં ભૂલ ટાળજો આપણી. આજનો વિષય છે સાચા માવતર એટલે શું, તો છે ટૂંકમાં હું તમને આ કહી રહ્યો છું બધું. તો ફેરફાર કરજો આપણામાં, સહેજ બ્રેક મારજો, એ બાળકોનું હિત જોજો. ત્રીજી એક વાત, તો કોઈ પ્રકારનું વ્યસન જો તમારામાં હશે, બાળકોમાં આવશે જ. તમે પહેલાંના જમાનામાં જોતા હશો, દાદા પેલી હોકલી પીતા, કહો ચલમ પીતા, હોકી પીતા, હોકલી કહેતા, અને છોકરાને કે છોકરાને જા બેટા જા, આ હોકલી લઈ જાય ને ત્યાંથી પેલો ઉપર તમાકુ કે દેવતા ભર મૂકી આવી જા, અથવા તો બીડી હળગાઈ આવી જા. હવે એ બાળક કોકદાર ટેસ્ટ નહીં કરે, કોકદાર નહીં, એમાં એને ટેવ ત્યાંથી જ પડતી હોય. મૂકતો એ ઠૂંઠાથી શરૂ કરે. માવા એને મગાવવા મોકલે, લે બેટા જા માવા લઈ આય, તમાકુ લઈ આય. આપનું વ્યસન આપણા બાળકોમાં પડશે જ. તમે ખોટું બોલવાનું વ્યસન હશે તો બાળકો ખોટું બોલશે જ. તમે જેવું જીવન જીવો છે બધું જુએ છે. બહુ સમજો મૂકતો. કોઈ પ્રકારનું વ્યસન આપણામાં ના રાખશો, નહીં ત્યારે એનામાં આવશે. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.